તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલીમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। ખાસ કરીને બાબરાના વાવડા ગામે વરસાદી માહોલ છવાયો। 1 કલાકની અંદર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ છે પડ્યો છે। ખેતરોના પાણી ગામની બજારમાં આવી પહોંચ્યા। બજારોમાં જોવા મળ્યા છે ગોઠણ સુધીના પાણી, રસ્તા ઉપર પાણી થઈ ગયા છે। બાબરાના વાવડા ગામના દ્રશ્યો છે કે જ્યાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી છે। 1 કલાકની અંદર 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ છે એ આવી ગયો। ખેતરોમાં પાણી ભરાતા ખાસ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વાવણી લાયક વરસાદની શરૂઆત થતા અનેક એવા ખેડૂતો છે કે જેમણે વાવણીની પણ શરૂઆત કરી દીધી છે। બજારોમાં પણ ગોઠણ સમા પાણી જોવા મળ્યા હતા। તો આ દ્રશ્યો છે અમરેલી પંથકના બાબરાના વાવડા ગામના કે જ્યાં ધોધમાર વરસાદી માહોલ છવાઈ ગયો છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી છે ભરાઈ ગયા છે। ખાસ તો 1 કલાકની અંદર જ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ છે છવાઈ ગયો છે ને આ વરસાદ આવતા ખેડૂતોને હાશકારો થયો છે કેમ કે અત્યાર સુધી ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોતા હતા અને જેવી વરસાદની એન્ટ્રી થઈ છે હવે ખેડૂતો પણ વાવણી કરવા તરફ આગળ વધી રહ્યા છે। અમુક ખેડૂતોએ વરસાદ આવતા વાવણીની શરૂઆત પણ કરી દીધી છે। આપ આ દ્રશ્યો જોઈને પણ અનુમાન લગાવી શકો છો કે 1 કલાકની અંદર કેટલો વરસાદ આવ્યો હશે। અમારા સંવાદદાતા રાજુ બસિયા વધુ જાણકારી આપી રહ્યા છે। રાજુ, અત્યારે વરસાદની ત્યાં શું સ્થિતિ છે? જિજ્ઞાસા આપને બતાવી દઉં। લાઠીના પુરખિયા ગામ તેમજ લાઠી, દામનગર, ગારિયાધાર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખેતરોમાં ચારે બાજુ પાણી જોવા મળી રહ્યા છે। અમુક વોકડા પણ પાણીથી પાણી થઈ રહ્યા છે। જી બિલકુલ, તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ પણ જાણકારી આપી છે ખાસ તો બાબરા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે વાવડા ગામમાં કે જ્યાં 1 કલાકની અંદર 1.5 થી 2 ઇંચ વરસાદ છે। નદી નાળાઓ છે ત્યાં પણ પાણી ભરાવા લાગ્યા છે અને બજારોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તો આ તરફ અમરેલી પંથકમાં વરસાદી માહોલ છે, બાબરાના દ્રશ્યો આપને બતાવ્યા હતા। તો બીજી તરફ રાજુલા તરફનો આખો જે વિસ્તાર છે, ખાંભાનો વિસ્તાર છે, ત્યાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આપ આ દ્રશ્યો પણ જોઈ શકો છો। અમરેલીના રાજુલા પંથકના આ દ્રશ્યો છે કે જ્યાં મેઘરાજાએ હવે સત્તાવાર રીતે એન્ટ્રી કરી છે। વાવડા ગામ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં એક હાશકારો પણ જોવા મળ્યો છે। તો અમરેલીના જાફરાબાદ પંથકમાં પણ વરસાદી માહોલ છવાઈ ગયો છે। અમરેલી પંથકમાં મેઘરાજા હવે સત્તાવાર રીતે મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે જાફરાબાદના તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। બજારોની અંદર વરસાદી માહોલ છવાતા રસ્તાઓ છે એ ભીના થતા પણ દેખાઈ રહ્યા છે અને વરસાદ આવતા ખેડૂતો તો ખુશ છે પરંતુ લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે। ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદનું આગમન થયું છે જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। આ બજારો પણ આપ જો જાફરાબાદ તાલુકાનો આ વિસ્તાર છે, આખી બજારોમાં પાણી ભરાઈ ગયા છે। મેઘરાજા હવે સત્તાવાર રીતે મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે હવે લોકોને ગરમીમાંથી રાહત મળી છે।